હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું અડદિયા પાક. તો અડદિયા પાક બનાવવા માટે સૌ પહેલા 250 ગ્રામ અડદનો કરકરો લોટ લઈ લેશું. આ લોટ તમને કરિયાણાની દુકાને તૈયાર આ રીતનો મળી જશે. તેની સામે 250 ગ્રામ મેં સાકરનો ભૂકો લીધો છે. અહીં તમે તેની સામે 250 ગ્રામ ખાંડ પણ લઈ શકો છો, પરંતુ ખાંડ કરતાં સાકર ખાવામાં વધારે હેલ્થી હોય છે. તો હું અડદિયાને આજે સાકરથી બનાવીશ. 50 ગ્રામ જેટલું સૂકા કોપરાનું છીણ લીધેલું છે અને 50 ગ્રામ જેટલો બાવળિયા ગુંદરને આ રીતે મિક્સરમાં દળી અને એકદમ સરસ ઝીણો ભૂકો કરી લીધો છે. આ રીતે ગુંદરનો ભૂકો કરીને ઉમેરવાથી વડીલો અને નાના બાળકો પણ અડદિયાને ખાઈ શકશે. 50 ગ્રામ જેટલી બદામ અને 50 ગ્રામ જેટલા કાજુ લીધેલા છે અને એક જાયફળનો ટુકડો આ રીતે મિક્સરમાં ભૂકો કરી લીધો છે. હવે ત્યારબાદ સૌ પહેલા એક મિક્સર જારમાં બદામ અને કાજુને ઉમેરી દેશું. ઢાંકણ ઢાંકી અને તેનો પણ આ રીતે ભૂકો કરી લેશું, જેથી કરી અને બાળકો પણ ડ્રાયફ્રૂટ્સ ખાઈ લેશે. હવે એક પેનમાં આપણે 2 મોટી ચમચી જેટલું ઘી ગરમ કરવા રાખી દેશું અને તેમાં 2 મોટી ચમચી જેટલું દૂધ ઉમેરી દેશું. દૂધ અને ઘી બંને ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું. 1 જ મિનિટમાં ઘી બધું ઓગળી જશે અને દૂધમાં આ રીતે ઉભરો આવી જશે. તમે જોઈ શકશો હવે દૂધમાં ઉભરો આવી ગયો છે. તો ગેસને બંધ કરી દેશું અને અડદના લોટને એક મોટા વાસણમાં લઈ લેશું અને ગરમ કરીને રાખેલું ઘી ને દૂધ તેમાં ઉમેરી દેશું. ચમચીની મદદથી આ રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ હાથની મદદથી આ રીતે ધાબો દઈ દેવાનો. લોટના એક એક દાણામાં એકદમ સરસ ધાબો દેવાઈ જાય એ રીતે ધાબો દઈ દેશું. આ રીતે મુઠ્ઠી પડે તેવું આપણે મોણ દઈ દેવાનું છે. હવે ત્યારબાદ હાથની મદદથી આ રીતે આપણે તેને દબાવી અને ઢાંકણ ઢાંકી 10 મિનિટ સુધી રહેવા દેશું. 10 મિનિટ પછી ઢાંકણ ખોલી અને લોટને આપણે ચાળી લેશું. આ લોટને ઘઉં ચારવાના ચાયણાની મદદથી ચારવાનો છે, જેથી કરી અને એક એક દાણો એકદમ સરસ કરકરો બનશે. રોટલીનો લોટ ચારવાનો હવારો હોય તેનાથી નહીં ચારવાનો. આ રીતે ઘઉં ચારવાના ચાયણાથી ચારશો એટલે અડદિયો એકદમ સરસ કણીદાર બનશે. હવે આપણો લોટ ચાળીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકશો એકદમ સરસ કરકરો લોટ આપણો તૈયાર થયો છે. આ રીતનો આપણે ધાબો દઈને લોટને તૈયાર કરી લીધો છે. હવે તેને આપણે સાઈડમાં રાખી દેશું અને એક જાડા તળિયાવાળા વાસણમાં આપણે 200 ગ્રામ ઘી ઉમેરી દેશું. ત્યારબાદ આપણે ધાબો દીધેલો લોટ ઉમેરી દેશું. અહીં તમે 250 ગ્રામ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ બહુ વધારે ઘી ન વાપરવું હોય તો આપણે ઉપરથી જો ઘીની જરૂર પડે તો ઉમેરી શકીએ છીએ. મેં અહીં 250 ગ્રામ લોટની સામે 200 ગ્રામ ઘી લીધેલું છે. હવે લોટને ઘી સાથે શેકી લેશું. જો જરૂર પડશે તો આપણે ઉપરથી થોડું ઘી એડ કરી શકીએ છીએ. લોટ અને ઘીને આ રીતે મિક્સ કરી લેશું. હવે તમે જોઈ શકશો થોડું એવું ઘી આપને ઓછું લાગે છે, તો ફરી પાછું હું 1 મોટી ચમચી જેટલું ઘી ઉમેરું છું. ફરી પાછું આપણે તેને મિક્સ કરી લેશું. તમને જે પ્રમાણે ઉપરથી ઘીની જરૂર પડે એ પ્રમાણે આ રીતે તમે ઉમેરી શકો છો. ઘી બધું ઓગળી જાય ત્યાં સુધી તેને હલાવી લેશું. તમે જોઈ શકશો જેમ જેમ ઘી ઓગળશે તેમ તેમ આપણો લોટ ઢીલો થઈ જશે. આ સમયે જો તમને ઘી હજુ પણ ઓછું જણાય તો તમારે ઉમેરી દેવાનું. અત્યારે મારા લોટમાં ઘી પરફેક્ટ છે. લોટ આપણો એકદમ સરસ ઢીલો થઈ ગયો છે, તો હવે ઘી ઉમેરવાની જરૂર નથી. હવે ધીમા તાપ ઉપર એકદમ સરસ બદામી કલરનો થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનો છે. તમે જોઈ શકશો લોટમાં આ રીતે એકદમ સરસ ઉભરો આવવા લાગ્યો છે. આ રીતે ઉભરો આવે તો સમજવું કે લોટમાં ઘી પરફેક્ટ છે. ચમચાની મદદથી આપણે તેને હલાવતા રહેશું. એકદમ સરસ પરફેક્ટ લોટ શેકાણો છે. લોટનો એક એક દાણો એકદમ સરસ ફૂલી ગયો છે. હજુ આપણો લોટ અડદિયા માટે તૈયાર થયો નથી. એકદમ સરસ બદામી કલર જેવો થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકતું રહેવાનું છે. અડદિયા બનાવવામાં ખાસ લોટ શેકવાનું અને ચાસણીનું ધ્યાન રાખવાનું હોય છે. હવે તમે જોઈ શકશો એકદમ સરસ બદામી કલર જેવો આપણો લોટ થઈ ગયો છે. પહેલા કરતાં લોટ એકદમ સરસ ફૂલીને હળવો થઈ ગયો છે અને તેનો કલર પણ એકદમ સરસ બદલાઈ ગયો છે. આ રીતે એકદમ સરસ જાળીદાર લોટ તૈયાર થઈ ગયો છે. આ રીતનો લોટ શેકાઈ જાય તો સમજવાનું કે પરફેક્ટ અડદિયાનો લોટ શેકીને તૈયાર થઈ ગયો છે. જો આ રીતે તમે લોટ શેકી લેશો ને તો અડદિયા પાક પહેલી જ વારમાં તમારો પરફેક્ટ બનીને તૈયાર થશે. હવે આપણો લોટ શેકાઈ ગયો છે, તો હવે આપણે દળીને રાખેલો ગુંદર તેમાં ઉમેરી દેશું અને ગુંદર ફૂલી જાય એટલે તરત જ ગેસને આપણે બંધ કરી દેશું. 1 જ મિનિટમાં તમે જોઈ શકશો કે ગુંદર બધો એકદમ સરસ ફૂલી ગયો છે. આ રીતે દળીને ગુંદર ઉમેરવાથી ઘરમાં વડીલો અને નાના બાળકો પણ ખાઈ શકે છે. હવે કાજુ બદામનો ભૂકો કરીને રાખેલો હતો તેને પણ ઉમેરી દેશું. આ રીતે કાજુ બદામનો ભૂકો કરીને ઉમેરવાથી બાળકો ડ્રાયફ્રૂટ્સ ખાઈ લે છે. હવે આપણે સૂકા કોપરાનું ખમણ ઉમેરી દેશું. તેને પણ મિક્સ કરી લેશું.
અહીં તમારે ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ તળીને કરવો હોય તો પણ કરી શકો છો, અને ગુંદરને પણ ઘીમાં તળીને ઉપયોગ કરી શકો છો. બધી વસ્તુ મિક્સ થઈ જાય એ રીતે હલાવી લેશું. હવે બધું જ મિક્સ થઈ ગયું છે, તો આપણે તેને સાઈડમાં રાખી દેશું. હવે એક પેનમાં આપણે 250 ગ્રામ સાકરનો ભૂકો ઉમેરી દેશું. સાકર ડૂબે એટલું તેમાં પાણી ઉમેરી દેવાનું છે. અહીં તમારે ખાંડ અથવા ગોળ પણ લઈ શકો છો. જેટલો લોટ લીધો હોય એટલું જ સામે ગોળ અથવા ખાંડ લઈ લેવાનું. હવે ચાસણીમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે પહેલાં તેને થવા દેશું. ચમચાની મદદથી આ રીતે હલાવતા રહેશું. 1 જ મિનિટમાં તમે જોઈ શકશો ચાસણીમાં આ રીતે ઉભરો આવી ગયો છે. મીડિયમ તાપ ઉપર ચાસણીને તૈયાર કરશો. વચ્ચે વચ્ચે આપણે ચાસણીને ચેક કરતું રહેવાનું છે. 3 થી 4 મિનિટ જેવો સમય થઈ ગયો છે, તો આપણે વાટકામાં ટીપું પાડી અને ચેક કરી લેશું. હાથની મદદથી આંગળીથી આ રીતે આપણે ચેક કરશું. હજી આપણી ચાસણીમાં કોઈ તાર બનતો નથી, તો હજી પણ આપણે 1 મિનિટ સુધી ચાસણીને થવા દેશું. ફરી પાછું 1 મિનિટ બાદ આપણે વાસણમાં આ રીતે ચાસણીનું ટીપું પાડી અને ચેક કરી લેશું. હવે તમે જોઈ શકશો એકદમ સરસ પરફેક્ટ અને એકદમ ઘાટો તાર પડી રહ્યો છે. તો આપણે ગેસને તરત જ બંધ કરી દેશું અને તૈયાર કરેલી ચાસણીને ગરમ ગરમ આપણે તરત જ શેકીને રાખેલા અડદના લોટમાં મિક્સ કરી દેશું અને ચમચાની મદદથી મિક્સ કરી લેશું. એકી સાથે બધી જ ચાસણી ઉમેરી દેવાની અને ત્યારબાદ તરત જ આ રીતે ચમચાથી મિક્સ કરી લેવાનું. બધું એક સરખું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેને થોડી વાર માટે ઠંડુ કરવા રાખી દેશું. 2 થી 3 મિનિટ સુધી. હવે બધું મિક્સ થઈ ગયું છે, તો આપણે તેને ઠંડુ કરવા રાખી દેશું. 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકશો ચાસણી એકદમ સરસ આ રીતે જામી ગઈ છે. તેમાં 1 ચમચી સૂંઠ પાવડર, 1 ચમચી ગંઠોડા પાવડર ઉમેરી દેશું અને 1 ચમચી જાયફળનો ભૂકો ઉમેરી દેશું. બધી વસ્તુને આ રીતે મિક્સ કરી લેશું. હવે તમે જોઈ શકશો અડદિયાનું મિશ્રણ આપણું એકદમ પરફેક્ટ થઈ ગયું છે. વધારે ઠંડુ પણ નથી અને વધારે ગરમ પણ નથી. આ સમયે જો તમને એવું લાગે કે વધારે જામી ગયું છે, તો ગેસ પર રાખી અને એકવાર ફરી પાછું તેને ગરમ કરી લેવાનું. હવે હાથની મદદથી આ રીતે આપણે અડદિયા વાળીને તૈયાર કરી લેશું. અહીં તમારે થાળીમાં રાખી અને જો તેના પીસ કરવા હોય તો તમે થાળીમાં પણ પાથરી શકો છો. હવે તમારે નાના મોટા જે સાઈઝના અડદિયા બનાવો એ રીતે હાથની મદદથી આ રીતે અડદિયાને બનાવી લેશું. ફ્રેન્ડ્સ, વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગે તો મારા વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે અડદિયા ઉપર આપણે આ રીતે એક કાજુ લગાવી દેશું. તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં બતાવેલી ટિપ્સ પ્રમાણે તમે અડદિયા બનાવશો ને તો પહેલી વારમાં જ તમારા અડદિયા પરફેક્ટ બનીને તૈયાર થશે. હવે આપણા બધા જ અડદિયા આ રીતે તૈયાર થઈ ગયા છે. એક અડદિયો તમને તોડીને પણ બતાવું તો છે ને એકદમ સરસ દાણેદાર મીઠાઈવાળાની દુકાન જેવા